વેલકમ બેક। આગળ સમાચારોમાં વાત કરીએ તો અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગહેલોતે ચાર્જ સંભાળી લીધો છે। ત્યારે સંદેશ ન્યૂઝના સંવાદદાતા સાથે તેમણે ખાસ વાતચીત કરી હતી। અમદાવાદ શહેરની જનતા નવા પોલીસ કમિશનર શું અપીલ કરી રહ્યા છે અને શહેરમાં ડ્રગ્સ નેટવર્ક, સાયબર ક્રાઇમ, કોમનવેલ્થ ગેમ્સ અને આ સાથે જ અસામાજિક તત્વો વિશે તેમણે મહત્વની વાતચીત કરી હતી। પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગહેલોત સાહેબે ચાર્જ લીધો છે ત્યારે તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, 18 વર્ષ પહેલાં અમદાવાદ શહેરમાં એઝ અ ડીસીપી રહી ચૂક્યા છો, ફરી વખત શહેરના પોલીસ કમિશનર, કેટલો બદલાવ તમે જોઈ રહ્યા છો સિસ્ટમની અંદર અને શહેરની અંદર? અને 18 વર્ષમાં ઘણા બધા બદલાવ આવી ગયા છે। શહેરના વિકાસ ખૂબ થયા, રિવરફ્રન્ટ ખૂબ સરસ રીતે આવી ગયા છે। એના સાથે સાથે अगर आप जो इंटरनेशनल लेवल जो अपना સૌથી મોટા સ્ટેડિયમ છે, ઘણા બધા જો સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ અને બીજી એક્ટિવિટી થાય છે, જો શહેર જે રીતે ચારો બાજુ વિકાસ થયા, મેટ્રો અગર આપ જો તો વિકાસના સાથે સાથે અમારા શહેરના जब વધતા જાય તો થોડા સા અલગ અલગ कुछ ચેલેન્જીસ भी हमारे पुलिस પાસે આવે। ટ્રાફિકના એક સમસ્યા છે જો તો આ લગભગ બધી શહેરો જે અમારી અહીંયા બી છે તેના અમે લોકો પૂરી કોશિશ કરી કે ટ્રાફિકની સમસ્યાને એકદમ હળવા કરવા માટે જો અને જો અત્યારે કોમનવેલ્થ ગેમ અને પોલીસ ફાયર એન્ડ ગેમ જો થવાના છે એના માટે ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિકના નિર્માણ થઈ રહ્યા છે। તો એના સાથે અમે લોકો જો મહાનગરપાલિકા અન્ય એજન્સી સાથે સંકલન કરીને કે કેવી રીતે ટ્રાફિકના બી અત્યારેથી અને પોલીસના પ્રેઝન્સ બી ત્યારે એની વ્યવસ્થા શું થઈ શકે એના માટે અમે લોકો કામગીરી જો કરતા રહીશું। અને અમારા માટે બહુ મોટું અત્યારે જો ચેલેન્જીસ છે આ ડ્રગ્સના વિરુદ્ધમાં અમારી જો ડ્રાઈવ છે જો અને માનની યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અને અમારી રાજ્ય સરકારને બી એકદમ હાકલ છે કે આ બધા લોકોને જડથી એકદમ ખતમ કરી દેવાના। આવનાર દિવસોમાં આપ જોઈ શકો છો કે અમારા પોલીસ સ્ટેશન લેવલથી અમે લોકો એના ઉપર તૂટી પડવાના છીએ અને યુવા ધન વાપસ બી રિહેબ કરવાના પૂરા અમે લોકો સંકલન કરીશું। સાયબર ક્રાઇમ એક એવા અમારા દૂષણ છે, કોઈ પણ કहीं પણ બેસીને જો ક્રાઇમ કરતા હોય તો સાયબરમાં ઘણા બધા સારા કામ અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલા છે અને આ કામોમાં બી ઓર આગળ ગતિ આપવામાં આવશે। સાથોસાથ જો અમે લોકો પબ્લિક સે રિક્વેસ્ટ કરીએ છીએ અવેરનેસ બાબતમાં તો એના બી થોડા સા પબ્લિકને બી થોડા સા ધ્યાન રાખવા જોઈએ કે કોઈ ચીટર અને કોઈ લોભાવની સ્કીમોમાં ના પકડાય જોઈએ। અને ફરીથી જો આપના થકી અમે એવા લુખ્ખા લફંગાઓ જો લોકોને રંજાડે છે, નડે છે, એના અમે વોર્નિંગ આપવા માંગીએ છીએ કે અગર તમે કોઈને રંજાડશો તો તમે ભુગતવા માટે રેડી રહેશો। ટ્રાફિકની વાત છે, ટ્રાફિક અવેરનેસ આવે, લોકોમાં ટ્રાફિકનો સુધાર થાય, પરંતુ ટ્રાફિક પોલીસ માટે હજી સુધી પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદ શહેરમાં ડેવલપ નથી થયું। ટ્રાફિકના પોલીસ સ્ટેશન છે ત્યાં તો કોઈની શેડોમાં ચાલી રહ્યા છે અથવા તો એક ચોકીમાં 2 પોલીસ સ્ટેશન ચાલી રહ્યા છે। તેના માટે શું પ્લાનિંગ છે આપનું આગામી સમયમાં? અને અમે જે રીતે વાત કરી કે લગભગ 14 જેટલા પોલીસ સ્ટેશનો અમારા છે જો તો એના માટે જો ઘણી બધી જમીનો અમદાવાદ શહેર પોલીસને મળી છે, ત્યાં અમે 3-4 વર્ષ અમારા પાસે ટાઈમ છે કોમનવેલ્થ પહેલાં જોઈએ તો આમાં તમામ આ પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમારા બી ઊભા કરી દેવામાં આવશે। અને જો ટ્રાફિકના એક એવું છે સિસ્ટમ છે કે બધા લોકો પ્રોપરલી રોડ ઉપર રહે અને એના ઓફિસ પ્રોપર રહે તો એની દિશામાં અમે જો અમારા સીપી સાહેબ જો પહેલા હતા મલિક સાહેબ જો એના ઘણા બધા જો જમીનોના અત્યારે જો લેવાની કામગીરી કરી છે તો એમાં આવનાર દિવસોમાં આપ જોઈ શકો છો કે આ બધી વ્યવસ્થાઓ સરસ રીતે ઊભી કરી દેવામાં આવશે। અમદાવાદ શહેર નહીં પરંતુ રાજ્યભરમાં ડ્રગ્સનું નેક્સસ છે તે આખી કાર્ટેલના જેમ સુનિયોજિત છે। તે માત્ર એક શહેર અથવા તો એક અધિકારી પૂરતું સીમિત નથી। રાજ્ય લેવલે આખી જો ડ્રાઈવ થાય, અમદાવાદ શહેરમાં નેક્સસ ઘટવું જરૂરી છે, પરંતુ રાજ્ય લેવલે એક સંપૂર્ણપણે ડ્રગ્સનું નાબૂદી થાય તે માટે રાજ્યની એજન્સીઓ અને સાથે શહેર પોલીસ મળી કેવી રીતે આગામી સમયમાં કાર્યવાહી થશે? અભી ગૃહ વિભાગ તરફથી એનટીએફ मतलब એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના રચના કરવામાં આવી છે। પર્પસ આ છે कि ત્યાં આપણા એક સેન્ટ્રલ લેવલના ટીમ આપણી જો ગાંધીનગર લેવલ ટીમ, શહેરોની ટીમ, જિલ્લાઓની ટીમ બધા લોકો મળીને એક સાથે એના પર પ્રહાર કરે। આવનાર દિવસોમાં આપને બહુ જલ્દી નજરમાં આવશે જો કે જે રીતે આ ડ્રગ્સ ઉપર જો કાર્યવાહી ગુજરાત પોલીસ કરશે અને સાથે સાથે અમે ભાગરૂપે અમદાવાદ પોલીસ બી કરશે, આપને લાગશે જો કે ખરેખર જો એના ઉપર જો બરાબર કાર્યવાહી થઈ રહી છે। કોમનવેલ્થને કેવી રીતે જોઈ રહ્યા છો આપ શહેર પોલીસ કમિશનર તરીકે? કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે ડેવલપ થઈ રહ્યું છે ત્યારે જ આપ અમદાવાદ શહેરના પોલીસ વડા છો, કેવી રીતે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેવી રીતે ડેવલપમેન્ટ, લોકોમાં સુધારો લાવવો બહુ જરૂરી છે, કેવી રીતે આપ જુઓ છો તેને? કોમનવેલ્થ अपने માટે બહુ પ્રેસ્ટિજિયસ એક ઇવેન્ટ છે
देश માટે અને ખાસ करके जो हमारा अहमदाबाद न थकी गुजरात, गुजरात थकी अपना जो है देश, तो આમાં એ બધા જો ચેલેન્જીસ છે એના માટે જો સંકલન કામગીરી છે કે એએમસી, શહેર પોલીસ, અન્ય એજન્સી જો આમાં કોમનવેલ્થ में जो भी एजेंसी इन्वॉल्व थे कि કેવી રીતે કરીએ કે કોઈ જો અમારા પ્લેયર્સ વગેરે આવે યા જો બહારના લોકો આવે એને કોઈ તકલીફ નહીં પડે, ફ્રી મૂવમેન્ટ હોય, ફ્રી એક્સેસ હોય. આ બધી બાબતોમાં ઘણી બધી ચર્ચાઓ ભૂતકાળમાં થઈ છે સરકારશ્રી લેવલ पे, અને આવનાર દિવસોમાં એના સંકલન કરવામાં આવશે જેથી કોઈ પણ એવા નહીં આવે તો લોકો બોલે કે એકદમ વર્લ્ડ ક્લાસ જગ્યા ગયા હતા, વર્લ્ડ ક્લાસ ગેમ રમીને આવે છે, એના કોઈ તકલીફ નહીં પડશે. એના રાજ્ય સરકારના આયોજનમાં અમે લોકો બી સહભાગી છીએ અને આવનાર દિવસોમાં આપ જોઈ શકો. સુરક્ષિત શહેર અમદાવાદની છબી ખરડનાર અસામાજિક તત્વોને અનુપમસિંહ ગેહલોત તરફથી સ્પષ્ટ સંદેશ શું મળશે? અગર આપ કાયદાના જરા બી ખેલવાડ કાયદા સાથે કરશો અને કોઈને બી રંજાડશો તો આપ આ નહીં વિચારતા કે તમે બચી જશો. તમે અગર કરીને નીકળી પડ ગયા ને તો તમે શોધીને અમે લઈ આવીશું અને ત્યાં જ જો તમારા પૂરા જો મોરલ જતા રહેશે જોઈએ. એના માટે બધાને બોલું છું જોઈએ કે તમે આ બધા મૂકો, કોઈને હેરાન નહીં કરો. જો કોઈ તમે સમસ્યા તો પોલીસ સ્ટેશન આવો. અને લોકોને બી અપીલ કરીએ છીએ કે ક્યારેક એવું પણ હોય છે કે લોકો આ બધામાં પડવા નથી માંગતા, કોઈ ઇન્ફોર્મેશન નથી આપવા માંગતા, તો 112 નંબર ઉપર અથવા અધિકારીઓને આપ નામ કુછ નહીં બતાવો, એટલે રિક્વેસ્ટ કરો અમારું નામ ગુપ્ત રાખો, ઘટના બારેમાં બતાવી દો કે અમારા વિસ્તારમાં આ લોકોઓ છે બસ, યા આ બદમાશી કરે છે. ભલે આપને પોલીસ પાસે આવવાની જરૂર નથી, બાકી અમે લોકો જોઈ લઈશ. કારણ કે 112 નંબરને ડેલી હું પોતે જો રિવ્યૂ કરવાના છું અને એના ઉપર બરાબર એક્શન લેવામાં આવશે. આભાર અનુપમસિંહ ગેહલોત સાહેબ સંદેશ સાથે જોડાવા બદલ. જે પ્રમાણે અનુપમસિંહ ગેહલોત એટલે કે શહેર પોલીસ કમિશનરનું કહેવું છે કે ડ્રગ્સ, સાયબર અને ટ્રાફિકની જે મુખ્ય સમસ્યાઓ છે તેનું નિવારણ લાવવામાં આવશે, પરંતુ સાથે જ કાયદો તોડનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે અને તમામ વિરુદ્ધ કડક અને સખ્તાઈથી કાર્યવાહી આગામી સમયમાં શહેર પોલીસ તરફથી થઈ શકે છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.